વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો હું રેડી થઈ ગઈ છું અને આજે છે ને માંડવો છે, તો બસ પાર્લરમાં હેરસ્ટાઈલ કરવા ગઈ હતી ને બસ રેડી હું થઈ ગઈ છું. તમારું લુક કેવું છે તે પ્લીઝ તમે મને કોમેન્ટ કરીને કહેજો કેવી લાગુ છું. ને હવે છે ને બધા અમે રેડી થઈ ગયા છે, તો હવે અમારે નીકળવું છે જવા માટે. જો તમારું આ ગતુનું લુક ને કાના તો રમે કેમ એને નથી લઈ જવાનું, એ લગ્નમાં નથી આવવાનું, એ અહીંયા જ રહેવાનો છે. તો છે ને હવે અમે ફટાફટી લેટ થાય છે થોડુંક, એટલે છે ને અમે ફટાફટી જઈએ છીએ અને હવે ત્યાં જઈને હું મળું તમે બધાને. Ari. Jadi tu pintu tu lah balik le. દુખણા મારે લઈ લેજો, બધી લઈ લેશ. હા અહીંયા અમે બધા અનુને હલ્દી લગાવતા હતા અને ફોટોશૂટ ને હાલતું હતું. તો અહીંયા હવે રવિ જો લગાવે છે ને એ બેન તો મસ્તી જ ચાલુ હતી. ધરાર ઓલું વાળમાં ને લગાડી દીધી થોડીક હલ્દી, કારણ કે એને કપડાં નહોતા બગાડવા તોય. તો અમે અત્યારે છે ને રેડી થઈ ગયા છે અને ગોતીડામાં અમારું ટ્રેડિશનલ લુક મીન્સ કે ધારું કાપડું છે, તો અમે બધા રેડી ધારો કપડામાં રેડી થઈ ગયા છે. જો હું બધા એનું તમને બતાવું. જો બધા એનું બતાવું. દીદી ને હું और બધા એનું ટ્રેડિશનલ લુક ધાડું અને કાપડું ફર્સ્ટ ટાઈમ પહેર્યું છે, એટલે થોડુંક અજીબ લાગે, પણ જો કાંઈ વાંધો નહીં. બધે કહેશ કે સરસ લાગે, તો અમે માની લીધું કે સરસ લાગે. તો પ્લીઝ તમે બધા કહેજો કેવું સરસ લાગે છે. બધા જો ધાડું કાપડું જ પહેર્યું.
ગોતીલો પૂરો થઈ ગયા પછી અમે બધાય છે ને રેડી થવા માટે વહી ગયા હતા પાર્લરમાં ને રેડી થઈને આવ્યા અમે ડાયરેક્ટ દાંડિયા રસ રમવા માટે. તો દાંડિયા રસમાં બહુ એટલે બહુ મજા કરી અમે બધાએ. પહેલાં ગરબા રહીમાં અને પછી હિંચ રહીમાં, પછી હોલાડું રહીમાં, પછી વૈશાલીનો ડાન્સ આવ્યો. અહીંયા છે ને બહુ મસ્ત ડાન્સ કર્યો હતો અને અમે બધાએ બહુ ખૂબ એન્જોય કર્યું હતું એનો ડાન્સ. એને છે ને સ્પેશિયલી છે ને મેરેજ માટે જ શીખ્યો હતો અને એ બહુ દિવસોથી પ્રેક્ટિસ કરતી હતી ને છેલ્લે કર્યો પણ બહુ મસ્ત ડાન્સ. તો અમે બધા ચેર ઉપર બેઠા બેઠા એને ડાન્સ એન્જોય કરતા હતા. પણ અહીંયા છે ને હું તમને ગીત પણ સંભળાવત પણ કોપીરાઇટના કારણે મારે મ્યુઝિક ઓફ કરવું પડ્યું અને એ મારું વોઇસ ઓવર કરવું પડ્યું. બાકી મ્યુઝિક સાથે તમને ડાન્સ જોવાની વધારે મજા આવત. પણ આમ પણ તમને દેખાતું હશે સરસ જ ખૂબ સરસ ડાન્સ કર્યો હતો એને. સ્પેશિયલી એની દીદી માટે મતલબ કે અનુ માટે કર્યો હતો એને. અહીંયા અમારા બધાને ગરબા પૂરા થયા અને અમે હિંચ રમવા માટે આવી ગયા. અહીંયા હું પછી શીતલબેન, અનુ, વૈશાલી, બિંદિયા અમે એટલા બધા હિંચ રમતા હતા. મજા આવી. પછી પાછળથી બધા જોઈન કરતા ગયા અમને ધીમે ધીમે. હિંચ રમવાની પણ બહુ મજા આવી, ગરબાની પણ મજા આવી, ડાન્સ કરવાની પણ મજા આવી. પછી અમે કપલ ડાન્સ પણ કર્યા હતા એ પણ તમને આગળ દેખાશે. એ દીદી ને રવિ ને એ લોકો રમે. રોહિત મોબાઈલ જોતો રમે. તો પછી છે ને બહુ મજા એન્જોય કર્યું હતું અમે બધાએ. કરણભાઈ અમારા ફોટોગ્રાફર પણ રમવા માંડ્યા અને અહીંયા હવે આવી છું હું. તો અમે બે હારે રમતા હતા એટલે થોડાક સીન આવી જાય. પાછળ દીદી જેઠાણી છે એ બધા વ્લોગ જોશે ને તો પછી બધા કે જેઠાણી એ નણંદ છે એ બધાને હું કહીશ કે તમે બધા વ્લોગમાં આવી ગયા. અહીંયા પછી અમારે ડિસ્કો ચાલુ થયો હતો. અમે એ સોંગ હાલતું હોય ને એમને ડાન્સ કરતા હોય ને એ રીતે. આ તો અમને બહુ જ મજા આવી હતી. 4 વાગ્યા સુધી રહીમાં હતા અમે, સવારના 4 વાગ્યા સુધી. પછી 5, 5:30 બધા કપડાં ફ્રેશ થયા તો 5, 5:30 વાગી ગયા. ચેન્જ ને કર્યું તો. બાકી રમવામાં તો ખૂબ મજા આવી ગઈ હતી અમે બધાને. એન્જલ આગળ સ્ટાર્ટ કર્યું પછી પાછું ગરબા. તો પછી અમે બધા પાછા એની વાહે ગરબા રમવાનું અમે સ્ટાર્ટ કરી દીધું. હવે આવ્યો અમારો કપલ ડાન્સ. આ કપલ ડાન્સમાં છે ને અડધા કપલના એના કપલ આવતા નહોતા, મીન્સ કે એના પાર્ટનર નહોતા આવતા. તો પછી એને બે હે ને લેડીઝ થઈ ગયા અને એ રીતે કપલ ડાન્સ કર્યો. પાછળમાં એવા બે લેડીઝ થઈ ગયા જેના પાર્ટનર હતા એની પાર્ટનર સાથે કપલ ડાન્સ કર્યો હતો. પણ આવી બહુ મજા કપલ ડાન્સ કરવામાં. કોમેડી એટલી થતી હતી. અમુકને નહોતું આવડતું તો એ છે ને જેમ તેમ કરતા હતા ને અમુકને આવડતું હતું ને એ રીતે બધું હાલતું હતું. અને લેડીઝ કરતા હતા